તો મિત્રો છે ને આમ જો આવડું બસું છે ને અમે આવડું અમારું ફાળેલું જ છે પાને જો કંઈક મીંદડાને કવડી ગયા કે કૂતરું નથી ખબર આમ તો કેવો વિચાર થઈ ગયું મીંદડા કવડી જાય છે કામે તો હાલો જો આ રીતનું છે પેલા અંદરથી મેં આવો ને તો જો આ મોગલમાંની સુબી ને ખોડિયાળમાંની સુબી બી હશે આ રીતનું વિચાર છે પંખા અત્યારે છે ને મિત્રો અત્યારે બધું છે ને આમાં ગોઠવી નાખ્યું અને આવડી આપણે LCD એક લાવ્યા હતા 43 ઇંચનું જો આ રીતનું વિચાર છે આપણે કંઈક મકાન હા આપણું મંદિર ને એવું હા જો મારા પપ્પાની છે ને વાડીએ થયા એટલે ચા બનાવે ચા પીવે આ તો હર મહાદેવની કેમ છો મિત્રો બધા મજામાં થઈશું તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે જવાનું છે આપણે વાડીએ આપણે નેદવા જવાનું છે કામે નેદવા આપણે જવાનું છે ને જય માતાજી જય મંગલમાં કેમ છો બધા ખેડૂત મિત્રો જઈ નેદવા આવે માલને પાતે આવું નીરતે આવું તો અહીં નેલો દેતા હું આગળ પાસે આવું તો મિત્રો આ છે ને માલનું ઢાળ્યું છે ને આ માલને પાવાના છે નિર્વાણ છે તો મારા પપ્પા ગયેલા છે ને આ ગાડી લઈને ને મારા માને અત્યારે તો આ ગાડી લઈને જવાનું છે તો એ નીરીને આવે ને ત્યાં આપણે ડેલોને એવું દઈ દઈએ તો હાલો તમને મળી આવે વાડીએ તો મિત્રો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ જો આ રીતનું અત્યારે આપણે કંઈક કપાસ છે ને અત્યારે નેદવાનું છે તો આ જો અત્યારે મારા પપ્પા છે ને અત્યારે બે જો અહીંયા નેદે છે ને એટલો બધો કાંઈ બહુ મેલતો નથી પણ થોડો છે થોડા આપણે હાલી જઈએ તો કાલ પરમદીમાં પાછો કપા લાઠવાનો થાય જો કંઈક આ રીતનો અત્યારે આપણે કપાસ છે જો આ રીતના અત્યારે જો મારા માન પપ્પા બે અત્યારે નેદે છે જો કેટલું અત્યારે કાંઈક હાલી જાય કપાની અંદર એટલો બધો છે ને મિત્રો મેલતો નથી પણ થોડું છે ને એ કોક તો એ બધું ખડ પાડી દઈએ તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આ બધું આખું ખેતર અત્યારે નેદાઈ ગયું છે અને અત્યારે જો એક સા છે ને અત્યારે મારા માં નેદે છે ને મારા પપ્પા જો અત્યારે જાય છે પાણી પીવા તો હું પણ હવે ભાગું છું અત્યારે નેદાઈ ગયું એટલે હવે હું ત્યાં જાઉં છું ને ત્યારે નાઈને ધોઈને ફ્રેશ થઈ જાય ને આજે તડકો પણ આજ બહુ છે મિત્રો તો બ્લોગમાં રહેજો હાલો તમને બતાવું મિત્રો અત્યારે વાડીએથી હું પહોંચી ગયો છું ને જો મારા પપ્પાની બે આવી ગયા બે ગાડીઓ અહીંયા છે ને મેં છે ને અત્યારે મારા પપ્પા એ મંગળવાર રહેલા હતા તો એની માટે અહીંયા જો કુકરની અંદર બટાટા મેક દીધા છે બાપા અને જો અત્યારે આવ્યા ને મારા પપ્પાને જો અત્યારે વાર અત્યારે બેઠા જય માતાજી જય મંગલમાં અત્યારે મિત્રો આ રીતની છે ને અત્યારે હું જે છે અત્યારે નહીં બહુ તડકો હતો તો મિત્રો અત્યારે આપણે બેન જાગૃતિ બેન અત્યારે ભણીને આવી ગયા છે ને અત્યારે અમારે જવાનું છે વાડીએ તો જવું ને બેન આપણે વાડીએ હર મહાદેવ બધાને બધા કેમ છો બધા મજામાં છો તો મારી 4 વાગે રજા પડી ગઈ ને હું 4:30 પૂગી ગઈ ઘરે તો કપડા બપડા બદલાવીને ખાઈ લીધું તો અત્યારે 5 વાગી ગયા છે તો હું ને મારો ભાઈ અત્યારે જઈ વાડીએ મારા માં ને મારા પપ્પા અત્યારે ખડ વાટવા ગયેલા છે તો અમે અત્યારે જઈ વાડીએ તો મિત્રો અત્યારે આપણે વાડીએ જવાનું છે મારા મારા પપ્પા બે અત્યારે ગાઉન હાટું ઘર લેવા ગયેલા છે તો હાલે તમને વાડીએ જઈને તમને બતાવું મિત્રો અત્યારે આપણે કંઈક આ રીતને અત્યારે આપણે કેળો છે ને હું બેન ભરમ જોઈએ અત્યારે હાલીને અત્યારે જઈએ છીએ કેમ કે આમાં અત્યારે કંઈ ગાડીને એવું કે હાલે એમ છે નહીં ઓલા ખરા આપણે દવા છાંટવા ગયા ને તે દિવસનો તમે બ્લોગ જોયો છે કે તે કેવો વરસાદ હતો ને તે કેટલોમાં પાણી હતું પણ અત્યારે તમે જોઈ શકો છો આમ કોરો અત્યારે રસ્તો થઈ ગયો છે પણ ગાડીને એવું તોય નહીં હાલે કે તો વાંધો નહીં હાલો હું તમને વાડીએ જઈને બતાવું કેવું આપણે ત્યાં કપાને એવું અત્યારે થઈ ગયું છે હમણાં ત્યાંથી ખાતર ને દવા ને એવું તો નખાઈ ગયું છે પણ જે આપણે નેદવાનું થોડુંક લગભગ બાકી હતું તો ઓલી વાડી આપણે નેદાઈ ગયું છે ને અત્યારે આપણે આ વાડીએ અત્યારે જવાનું છે તો મિત્રો અત્યારે આપણે વાડીએ અત્યારે પહોંચી ગયા છીએ આ રીતના અત્યારે આપણે કપાસ છે જો એટલે મને કાંઈ મેલે એટલું બધું શેની પણ થઈ ગયો ને મસ્તીનો આપણે આ વાડીએ ખાતર આપણે વાવ્યું છે ને ને મારામાં છે ને જો અહીંયા ખડ ને એવું વાટે છે ને હું બેન ભરું ત્યાં એમ છે ને અત્યારે જો મારા પપ્પાએ જો ચાલુ કરી નાખ્યું બેલે હાંકવાનું અહીંયા તો બેલે હાંકે છે હાલો તમને બતાવું રાપ મારો પા દાતા આ જો મિત્રો છે ને પા દાતા અત્યારે મારવાનું ચાલુ કરી દે 3-4 દાવડા મારી દીધું છે આ રીતની આમ જો આમ કંઈક બેલી હાલે છે એટલી પડે આને પછી આખા હેંકી ઠાકી દઈ ને બાપા આને હાંકવું ને તો મિત્રો છે ને ધીમે ધીમે નાખો ને તો આમાં ઠાક્યું ને એટલે આખા હેંક્યું હોય ને તો ઘડીકમાં આપણે એમાં ઠાકી જાય તો મિત્રો કંઈક આ રીતના અત્યારે આપણે કપાને એવું છે
આવો અત્યારે કપાસ થઈ ગયો. હમણાં 2-3 દી પહેલાં આપણે ખાતરને વાવ્યું હતું એનો બ્લોગ તમે જોયો છે. તો જો અત્યારે ખાતરને વાવ્યું ને પછી બેલી અત્યારે આ રીતના આપણે લાગે છે. તો મિત્રો અત્યારે જો મારા માં અત્યારે ખડને વાટે છે ને મારા પપ્પા અત્યારે બેલી હાકે તો મારા મા પાસે આવ્યું તો હું માં કરો. તો આ જો મિત્રો આપણે ઓલી વાડી અત્યારે આપણે નેદાઈ ગયું છે તો અત્યારે અહીંયા ખડને એવું થોડુંક વાટવાનું હતું. તો મારા માં અત્યારે ખડને એવું લેવા આવ્યા ને મારા પપ્પાની જો અત્યારે બેલી હાકે તો બેનને અત્યારે રજા પડી ગઈ. મેં હાલો આપણે 2 ભરું આવ્યું તો આપણે આટો મારતા આવી કપામાં ને આપણે ખડને એવું લેવાનું છે. હાલો તો તમને આપણે માલ લે કેટલી ગાવું છે કેટલી ભેંગું છે ને તમને બધું બતાવ્યું તો બ્લોગમાં રહેજો. તો મિત્રો અત્યારે છે ને આપણે વાડી આવ્યા ને તો સીબડાને વહેલા ફાળી ગયો છે ને આપણે થોડી ભૂખ લાગી ગઈ તો બેનને કીધું તું સીબડા ગોત. તો આમ જો કંઈક આ રીતના અત્યારે આપણે સીબડાને અત્યારે વહેલા છે. જો સામેથી ઓલા આપણેથી ઠેઠથી ઠેઠ આવડા બધા સીબડાને વહેલા ને અત્યારે બેન છે ને તો ગોતે છે સીબડા. તો હાલો સીબડા ગોતવા મળીએ. થોડીક ભૂખ લાગી ને તો સીબડા હોય તો ખાવાનું થઈ જાય આપણે. છે બેન કાંઈ આમાં ફૂલ જો આમાં કેટલા આવેલા છે. એકાદા 2 જડ્યા હતી એક. તો આમાં તો છે ને મિત્રો તો અત્યારે કાંઈ સીબડાય ગઈ છે નહીં. ફૂલ આવેલા છે 7-8 જેમાં લગભગ નાના નાના આવડા વાલા થઈ ગયા ને એ આવી જાય. કંઈક આ રીતના છે જોયું તો આપણે વહેલા ને એવું. તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે આપણે વાડીએથી ઘરે પહોંચી જશે ને જો અત્યારે તમને ઢાળ્યું ને એવું બતાવું. અત્યારે જો આ બેન અહીંયા છે અને અમારા માં મારા પપ્પાની 2 ઓલા ઘેરે છે તો તમને સાલવાડ છે ને બધું વાળી બતાવું. જો અમારા માં આવ્યા ને ખડ અહીં નાખી દીધું અને જો કંઈક આ રીતનું અત્યારે અમારે ડેલો છે. જો અમારે આવડી વાસળી ને આ રીતનું છે મિત્રો. તો કેટલી ગાવું કેટલી છે આપણે બેન 1 2 ને 3 ઓલી ગા પછી એનાથી આવડે આ બીજી ને આવડે 3 પછી એક ભેંસ ને આવડે આ ભેંસ. આ ઓલી ગાનું આપણે બેન શું નામ પાડેલું હતું બપ્પાએ જો અત્યારે તો છે ને મિત્રો ગોરીને કહ્યું. ઓલી છે ને આ વાસળી એને છે ને ગગી એમ કહ્યું કા એના મિત્રો છે ને એનું નામ ગગી નામ પાડ્યું ને આનું નામ આપણે શું હતું આનું નામ આમ ગંગે કહે ને તો આવડે સામું જો ક્યાં તો એને હાથ એને કરી જો મિત્રો એ છે ને ગંગાને કહે ને તો એ છે ને આવે તરત. તો આ રીતના આપણે કંઈક છે ને નામ ને એવું પાડેલું છે. જો હા પંખો ને ગલેપ ને એવું થતું ને મિત્રો પણ અત્યારે પંખો જે બળી ગયો ને તો અત્યારે એ પંખો કાઢી નાખ્યો ને ગલેપ ને એવું છે. તો મિત્રો આ રીતનું અત્યારે કંઈક આપણે ઢાળ્યું છે ને મેં આપણે નવું તમે મકાન મેં બનાવ્યું ને તમને બતાવ્યું. હાલો અત્યારે તો અમારે 5 માલ છે, એક ગાય છે, 2 વાસળી છે, એક ભેંસ ને એક એની પાડી છે. અત્યારે આમ ગારા જેવો બહુ દેખાય કારણ કે ચોમાસું છે ને એટલે અમારે આવો તો પ્રોબ્લેમ હોય જ તે દરરોજ છે. તો મિત્રો કંઈક આ રીતનું છે ને પહેલાં અમારે છે ને જો મિત્રો ઓલું આપણે નવું આપણે મકાન જે દેખાય છે ને ના પહેલાં જૂનું મકાન હતું ને અત્યારે નવું બનાવ્યું. જ્યાં ના ત્યાં નવું મકાન બનાવ્યું જે જો અમે આવડે આ ઘરમાં અમે રહેતા. અત્યારે પાણીનો ટાંકો અહીંયા અમે નાવાનું એવું બધું અહીંયા હતું તો અહીંયા અમે પહેલાં અમે રહેતા. હાલો તમને બતાવી જો અત્યારે છે ને મિત્રો આની બધાની અંદર છે ને આમાં તો પાણી અત્યારે ભરાય છે. કંઈક અત્યારે આ રીતનું અત્યારે છે તો આપણે પડી ગયું બધું. પહેલાં આપણે આમાં રહેતા કા બેન તો શું મિત્રો છે ને આ રીતનું છે બોડીયું ને બધું અત્યારે તો ઓલું ખરાબ થઈ ગયેલું છે. આની અંદર છે ને બધા એમાં અત્યારે આમાં પાણી થઈ ગયેલું વરસાદ આવે ને તે. તો હાલો તમને છે ને તો નવું મેં મકાન બનાવ્યું બધા બનાવેલું છે ને દેખાડ્યું કે જો આ રીતનું અત્યારે છે આપણું મકાન. તો મિત્રો છે ને આમ જો આવડું બસું છે ને અમે આવડું અમારું પાળેલું જ છે. પાને જો કંઈક મીંદડાને કવડી ગયા કે કૂતરું નથી ખબર આમ તો કેવું ને અત્યારે થઈ ગયું મીંદડા કવડી જાય છે કા બેન. તો હાલો જો આ રીતનું અત્યારે આપણે કંઈક ઘર છે. જો આવડું બીજું નવું આપણે મકાન આપણે બનાવ્યું નહીં. જો આ રીતનું છે આપણે આ માથે આપણે લીહણી છે દાદરા. અત્યારે જો આ રીતનું આપણે મકાન છે. પહેલાં અંદરથી મેં આવો ને તો જો આ મોગલમાંની સૂબી ને ખોડિયાળમાંની સૂબી બે છે. આ રીતનું અત્યારે છે પંખા. અત્યારે છે ને મિત્રો અત્યારે બધું સંજામાં ગોઠવી નાખ્યું અને આવડે આપણે LCD એક લાવ્યા હતા 43 ઇંચનું. જો આ રીતનું અત્યારે છે આપણે કંઈક મકાન. હા આપણું મંદિર ને એવું. હા જો મારા પપ્પાની છે ને વાડીએથી આવ્યા એટલે ચા બનાવ્યો ચા પીવે. તો મિત્રો અત્યારે આપણે વ્લોગને આપણે પૂરો કરીશું. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી શકશો. મળીશું કાલે તમને નવા વ્લોગમાં. અને આપણે ફેસબુકમાં વિડીયો આપણે અપલોડ કરવાનું છે અને ઇન્સ્ટાગ્રામમાં નવા હોય ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલ છે. જલ્દી ફટાફટ ફોલો કરી દેજો.
તો મળીશું કાલે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.